હેલો એવરીવન, વેલકમ ટુ ઓનેસ્ટ એકેડમી. તો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જે ગુજરાતના પુરાતત્વ સ્થળો છે એને સમજેલા. આ લેક્ચરમાં આપણે શું સમજવાના છે? આ લેક્ચરમાં જે યુનેસ્કો છે એ યુનેસ્કો દ્વારા જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જે જાહેર કરવામાં આવે છે એ બધી સાઇટમાં ખાસ કરીને ગુજરાતના જે પસંદગી પામેલા 10 સ્થળો છે એને સમજવાના છે. એટલે કે વર્તમાન ભારતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? 43. આપણે એમ કહી શકીએ જાન્યુઆરી 2025 સુધીમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તો આપણે આ લેક્ચરમાં જે ગુજરાતની 4 જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એમને સમજવાના છે. તો સમજીએ આપણે આ વર્લ્ડ હેરિટેજ સાઇટને. તો આ જે યુનેસ્કો છે એ યુનેસ્કો દ્વારા કુલ 43 છે. 43 માંથી ગુજરાતની આ 4 જે છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એનો સમાવેશ કરવામાં આવેલો, એની પસંદગી કરવામાં આવેલી. પહેલી ચાંપાનેર, બીજી રાણકી વાવ, ત્રીજી છે ઐતિહાસિક શહેર અમદાવાદ અને ચોથી સાઇટ છે ધોળાવીરા. પ્રશ્ન કેવી રીતના પૂછી શકે પરીક્ષામાં કે નીચેનામાંથી કઈ જે સાઇટ છે એ પ્રથમ પસંદગી પામેલી? તો એ પ્રથમ સાઇટ છે એ ચાંપાનેર. કયા સાલમાં? તો કે 2004માં. રાણકી વાવ 2014માં, ઐતિહાસિક શહેર અમદાવાદ 2017માં અને ધોળાવીરા ક્યારે? 2021માં. અને આપણે ક્રમિક જોઈએ તો આ જે ધોળાવીરા છે એ ધોળાવીરા એક ક્રમિક 40મી સાઇટ છે અને જે અમદાવાદ છે જે 2017માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો એને દરજ્જો મળેલો એ 36મી સાઇટ છે અને આ રાણકી વાવ છે એ 31મી સાઇટ છે. આ રાણકી વાવને રાણીની વાવ પણ કહેવાય. અને આ ચાંપાનેર છે આમ જોઈએ તો ગુજરાતની પ્રથમ અને ભારતની આપણે સાઇટ જોઈએ તો એ 26મી સાઇટ છે. તો આ ક્રમ પણ તમારે ખાસ યાદ રાખવાના છે કે ગુજરાતની પ્રથમ જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જે ચાંપાનેરનો સમાવેશ કરવામાં આવેલો એ ભારતની ક્રમિક કેટલામી સાઇટ છે? તો એ ક્રમિક 26મી સાઇટ છે. આ બધાને આપણે ડિટેલ્સમાં સરખા સમજવાના છે. ચાંપાનેર, રાણકી વાવ, ઐતિહાસિક શહેર અમદાવાદ, ધોળાવીરા એને આપણે સમજતા પહેલા થોડું ઘણું આપણે બેઝિક આ યુનેસ્કો વિશે સમજી લઈએ. જીકે બેઝ ઘણી વખત આમાંથી પ્રશ્ન બને. પહેલો જ પ્રશ્ન બની શકે કે યુનેસ્કો છે એનું ફૂલ ફોર્મ. આ તમારે જે પૂરું નામ છે એનું ખાસ યાદ રાખવાનું, કેમ કે તમે જે સોશિયલ સાયન્સ છે, સામાજિક વિજ્ઞાન છે, 6 થી તમે 12ની અથવા 6 થી 10ની સામાજિક વિજ્ઞાન જોશો ને તો એમાં તમને ખાસ કરીને યુનેસ્કો છે, યુનેસેફ છે, WHO છે, આ બધીના ફૂલ ફોર્મ છે, આ બધીના પૂરા નામ છે, આ બધીનું હેડક્વાર્ટર છે તમારે યાદ રાખવું, કેમ કે 6 થી 10માં છે. તો યુનેસ્કો છે, યુનેસ્કોનું પૂરું નામ શું છે? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તો આ યુનેસ્કોનું આ ફૂલ ફોર્મ છે. આ યુનેસ્કો છે એનું શું છે? વડુ મથક. આ યુનેસ્કોનું વડુ મથક ક્યાં છે? એ પેરિસમાં છે, ફ્રાન્સ, પેરિસમાં. અને ટોટલ આમાં કેટલા દેશનો સમાવેશ થાય? 193 સભ્ય દેશ છે. અને આ જે યુનેસ્કો શું છે? આ યુનેસ્કો છે એ યુનાઇટેડ નેશન છે, સંયુક્ત રાષ્ટ્રસંઘ છે. આ રાષ્ટ્રસંઘની શું છે? એક શાખા છે. તે બી તમે યાદ રાખજો. હવે બીજું, આ યુનેસ્કો છે એ શા માટે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ જાહેર કરે? તો યુનેસ્કોનું કામ શું છે? તો એ જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એને શું કરે? એ બહાર પાડે. તો શા માટે બહાર પાડે? તો એનું હેતુ એ છે કે આ જે વિશ્વ છે એ વિશ્વમાં વિશ્વની જે સંસ્કૃતિ છે, ઇતિહાસ છે, આ બધું શું છે? સચવાય રહે અને એનું રક્ષણ થાય. એટલા માટે આ યુનેસ્કો છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ને શું કરે? એ જાહેર કરે. અને એ જાહેર કેવી રીતના કરે? આ વર્લ્ડ હેરિટેજ સાઇટની શું થાય? એક બેઠક થાય અને બેઠક દ્વારા એ નિર્ણય લઈ અને એ નિર્ણય લઈ એના દ્વારા એ આ બધી સાઇટ છે બહાર પડે. વર્તમાન આપણે જોઈએ તો 100+ જેટલી સાઇટ છે વિશ્વમાં. એમાં ભારતમાં કેટલી સાઇટનો સમાવેશ થાય? 43 સાઇટનો સમાવેશ થાય. અને આ જે 43 સાઇટ છે એને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે: સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને મિશ્રિત. સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને મિશ્રિત. તો ટોટલ ભારતમાં સાંસ્કૃતિક સાઇટ છે 35, પ્રાકૃતિક સાઇટ છે 7 અને મિશ્રિત કેટલી છે? એમ 43 સાઇટનો સમાવેશ થાય. અને ગુજરાતમાં આ 43 માંથી કેટલી સાઇટ છે? 4.
હવે પરીક્ષાલક્ષી ફેક્ટ ખાસ યાદ રાખવાના. પ્રથમ સાઇટ કઈ હતી એ તમારે યાદ રાખવાના. બીજું 41મી, 42મી અને 43મી આ સાઇટ તમારે ખાસ યાદ રાખવી. પરીક્ષામાં આના ઉપર કદાચ MCQ બની શકે. તો આપણે પ્રથમ સાઇટ છે એ 1983માં એટલે કે 1983માં યુપીમાં અને મહારાષ્ટ્રમાં આ બંનેમાં બે સાઇટનો સમાવેશ કરેલો. 1983માં યુપી છે, યુપીમાં આગ્રામાં પહેલી છે એ તાજમહલ, બીજી છે એ આગ્રાનો કિલ્લો. અને મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્રના ઔરંગાબાદ. આ ઔરંગાબાદમાં પ્રથમ છે એ અજંતાની ગુફા અને બીજી છે એ ઇલોરાની ગુફા. આ બંને છે એ સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ છે. યાની કે સહ્યાદ્રી પર્વતમાળામાં આ અજંતા અને ઇલોરાની ગુફા આવેલી છે. તો પ્રથમ યાદ રાખવાની 1983માં 41મી, 42મી અને 43મી. 41મી કઈ છે? 41મી છે શાંતિ નિકેતન, જે કલકત્તામાં છે. 42મી છે એ કોલકાતા, પશ્ચિમ બંગાળ. અને જે 42મી સાઇટ છે એ મંદિરનો સમૂહ છે હોયસલ, જે કર્ણાટકમાં છે. 42, 43 એ યાદ રાખવાની. ખાસ કરીને 43માં આપણી છેલ્લી સાઇટ છે. આ જે છે એ મોઈદામ કહેવાય અથવા મોઈદામ્સ અથવા ચરાઈ દેવ કહેવાય, જેને આસામના પિરામિડ તરીકે ઓળખીએ. તો પ્રશ્ન પરીક્ષામાં કેવી રીતના બની શકે કે આ જે યુનેસ્કો છે એ યુનેસ્કોનું પૂરું નામ શું છે? તો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આ યુનેસ્કો છે એનું વડુ મથક શું છે? વડુ મથક પેરિસ છે. અને આ જે વર્લ્ડ હેરિટેજ સાઇટ જે જાહેર કરે યુનેસ્કો, શા માટે જાહેર કરે? તો વિશ્વમાં સંસ્કૃતિ જળવાઈ રહે, ઇતિહાસ જળવાઈ રહે અને આ બધીનું શું થાય? રક્ષણ થાય. એટલા માટે આ યુનેસ્કો છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જાહેર કરે. યુનેસ્કો શું કરે? વર્લ્ડ હેરિટેજ સાઇટની એક બેઠક બેસાડે અને એ બેઠકમાં નિર્ણય લઈ એના દ્વારા આ બધી જે સાઇટ છે એ જાહેર કરવામાં આવે. અને ભારતમાં કેટલી સાઇટ છે? 43. આ 43માંથી ગુજરાતમાં કેટલી સાઇટ છે? 4 સાઇટ છે. અને આ 43 સાઇટને કેટલા ભાગમાં વિભાજિત કરીએ? 3 ભાગમાં, સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને મિશ્રિત. સાંસ્કૃતિક કેટલી? 35, પ્રાકૃતિક કેટલી? 7 અને મિશ્રિત કેટલી છે? એ 1. છેલ્લે કઈ સાઇટ જાહેર કરવામાં આવેલી? એ મોઈદામ અથવા તો મોઈદામ્સ. આ છેલ્લી સાઇટ ક્યાં છે? આસામમાં. અને આસામમાં છેલ્લી સાઇટ આવી એના કારણે આસામમાં કેટલી સાઇટ થઈ ગઈ? 3. પ્રથમ કઈ હતી? કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. બીજી કઈ હતી? બીજી હતી એ માનસ વન્યજીવ અભયારણ્ય. અને છેલ્લી આ મોઈદામ. આ 43મી સાઇટ એડ થઈ જેના કારણે આસામમાં પ્રેઝન્ટમાં કેટલી સાઇટ છે? 3. તો આ 43મું વિશ્વ વિરાસત સ્થળ હમણાં આપણે વાત કરેલી આસામમાં મોઈદામ્સ છે. આ 42મું વિશ્વ વિરાસત સ્થળ છે ક્યાં છે? કર્ણાટકમાં છે. નામ શું છે? હોયસાલ. હોયસાલના મંદિરો. નામ શું છે? હોયસલ છે. એના મંદિરો છે. એના મંદિરોનો શું છે? સમૂહ. તો આ 43મી સાઇટ છે. બીજું હવે આપણે સમજવાના છે ચાંપાનેર. તો ગુજરાતની આ પ્રથમ સાઇટ છે ચાંપાનેર. આ ક્યાં જિલ્લામાં આવેલી છે? પંચમહાલ જિલ્લામાં. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલી છે. અને ગુજરાતની કઈ છે? પ્રથમ સાઇટ છે.
અને બીજું શું યાદ રાખવાનું છે? ગુજરાતની પ્રથમ અને ભારતની ક્રમિક કેટલામી? ભારતની ક્રમિક 26મી સાઇટ છે. આ ફેક્ટ નાના નાના છે પણ ખાસ યાદ રાખવાના. પંચમહાલ જિલ્લામાં એ ક્યાં છે? પાવાગઢની તળેટીમાં આ ચાંપાનેર આવેલું છે. તો ત્યારબાદ આપણે જે ચાંપાનેર છે એ ચાંપાનેરના જે પરીક્ષાલક્ષી ફેક્ટ બધા સમજી લઈએ. આ બધું તમે જ્યારે જિલ્લા કરતા હશો ત્યારે બધું સમજેલું હશે, ઇતિહાસ કરતા હશો ત્યારે બધું આ સમજેલું હશે. તો આપણે ડીપલી કંઈ જતા નથી, જસ્ટ આપણે જે ફેક્ટ બેઝ છે, જે વારસાને રિલેટેડ છે, આપણે પૂરું કરી લઈએ. તો આપણે બધા હમણાં જ વાત કરેલી કે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ આ ચાંપાનેર છે ને 2004માં ઘોષિત કરવામાં આવેલું. આ ગુજરાતનું પ્રથમ કેન્દ્ર છે. અને આ જે છે એ જે મૈત્રક શાસક શિલાદિત્ય પાંચમો છે એના જે તામ્રલેખ છે એ તામ્રલેખમાં જે આ ગોધરા છે એ પંચમહાલ જિલ્લાનું મથક દર્શાવેલું છે. એટલે કે આ તામ્રલેખ શું છે? આપણે બધા કદાચ તમે છઠ્ઠાની જીસીઆરટી વાંચી લેશે, સામાજિક વિજ્ઞાન, કે આ બધા ઇતિહાસ મેળવવાના સંસાધનો છે. ભોજપત્ર, તામ્રપત્ર, પછી આ જે કોઈ પ્રાચીન ગ્રંથો છે એમાંથી આપણે શું મળે? ઇતિહાસની માહિતી મળે. તો એવી રીતના આ શિલાદિત્ય જે પાંચમો છે એનો તામ્રલેખ છે એમાંથી આપણે માહિતી મળેલી શું? તો કે એ સમયનું જે ગોધરા છે એ પંચમહાલ જિલ્લાનું શું હતું? વડુ મથક હતું. અને આપણે ચાંપાનેરની વાત કરીએ તો ચાંપાનેર છે ઈસવીસન 647માં જે વનરાજ ચાવડા છે એમને એના જે મિત્ર છે ચાંપાની યાદમાં એને શું કરેલું? ચાંપાનગર વસાવેલું. અને ત્યારબાદ શું થાય? 1484માં 1484માં આ જે બેગડો છે, મોહમ્મદ બેગડો, બે ગઢ જીતનાર, એ મોહમ્મદ બેગડો છે શું કરે? આ જયસિંહ છે અથવા તો ફતેહ રાવળ છે એને હરાવીને આ ચાંપાનેરનું શું નામ આપી દે છે? મુહમ્મદાબાદ નામ આપી દે છે. તો આ પીવાયક્યુઝ જોશો તો ઘણી વખત આ પ્રશ્ન તમને દેખાશે કે ચાંપાનેરનું બીજું નામ શું છે? તો એ મુહમ્મદાબાદ છે. અને ત્યાં જ આ જે બેગડો છે એ નગીના મસ્જિદ, કેવડા મસ્જિદ, જુમા મસ્જિદ, ખજૂરી મસ્જિદ, આવી બધી મસ્જિદો પણ બનાવે છે. એટલા માટે આ ચાંપાનેર છે એ હિન્દુ, મુસ્લિમ અને જૈન, ચાંપાનેરમાં તમને હિન્દુ, મુસ્લિમ, જૈન આ બધા સંપ્રદાયને લગતા તમને સ્થાપત્યો ચાંપાનેરમાં તમને ઘણા જોવા મળશે. ખાસ કરીને આ બધી મસ્જિદ છે, 9 દરવાજા છે, આ બધા સ્થાપત્યો છે તમને ત્યાં જોવા મળશે. એની સાથે સાથે ચાંપાનેર છે એના કિલ્લાનું નામ જહાંપનાહ રાખવામાં આવેલું. અને ત્યાં જ જે 52 શક્તિપીઠ છે, 52 શક્તિપીઠમાંનું એક મહાકાળી માતાજીનું મંદિર ત્યાં ચાંપાનેરમાં જ આવેલું છે. અને એટલા માટે જે ગુજરાત સરકાર છે ત્યાંની જે પ્રકૃતિ છે, ત્યાંની જે આધ્યાત્મિક ભાવનાઓ છે એને વિકાસ કરવા માટે આજે ચાંપાનેર છે ત્યાં શું કરે? પંચ મહોત્સવનું આયોજન કરે. એ ગુજરાત સરકાર કરે. આવો બી પ્રશ્ન બની શકે કે પંચ મહોત્સવનું આયોજન કોણ કરે? એ ગુજરાત સરકાર એનું આયોજન કરે. અને બીજુ બાવરા છે એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકાર છે. એમની જન્મભૂમિ પણ આ ચાંપાનેર છે. તો બસ ચાંપાનેર વિશે આપણે વારસાને રિલેટેડ એટલી બાબતો યાદ રાખી શકીએ. હવે તમે આ જે છે એ પાટણની રણકી વાવ છે એને આપણે સમજવાના છે. તમે ખાલી સ્ટ્રક્ચર જોઈ શકો. એ સમયમાં એક પણ એવા તમે જોઈ શકો પિલોર એવા નથી કે જ્યાં કોઈ કોતરકામ ન કરેલું હોય. બધા પિલોરમાં તમને કોતરકામ થયેલું જોવા મળશે. અને રૂપિયા આપણી જે સોની નોટ છે, આ રૂપિયા સોની નોટમાં પણ તમને આ જે પાટણની જે રણકી વાવ છે અથવા રાણીની વાવ છે એ તમને જોવા મળશે. તો સમજીએ આપણે પાટણની રાણકી વાવને અથવા તો રાણીની વાવને. તો આ કોણ છે? રાણી જે છે એ ઉદયમતી છે. આ રાણી ઉદયમતી શું કરે છે? તો કે એ સમયે જે પાટણમાં વોટર સ્કેર્સિટી થાય, એટલે કે પાણીની તંગી થાય, આ પાણીની તંગીને દૂર કરવા માટે પાટણમાં આ રાણકી વાવ બાંધવામાં આવે. અને આ રાણી ઉદયમતી કોણ છે? એ ગુજરાતના સોલંકી વંશના ભીમદેવ પહેલાની પત્ની છે કે જેમને ઈસવીસન 1063માં આ ભીમદેવ પહેલાની યાદમાં, યાની કે ભીમદેવના મૃત્યુ બાદ એમને આ પાટણની રણકી વાવ છે બંધાવેલી. અને આ જે પાટણની રણકી વાવ છે એ કઈ શૈલીની છે? તો એ મારું ગુર્જર શૈલીની છે. આવા ફેક્ટ પરીક્ષામાં પૂછી શકે. તો મારું ગુર્જર શૈલીની આ જે છે એ પાટણની રણકી વાવ છે. અને આ ગુજરાતની કેટલામી આ હેરિટેજ સાઇટ છે? બીજી હેરિટેજ સાઇટ છે. અને આમ ક્રમિક જોઈએ તો ભારતની કેટલામી? આ 31મી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. અને આ વાવમાં તમે જાશો તો ઘણા બધા દેવી દેવતાઓ છે, અપ્સરાઓ છે, આ બધીની મૂર્તિઓ તમને ત્યાં
જોવા મળશે. અને હમણાં વાત કરેલી કે RBI ની જે નવી નોટ છે 100ની, એ 100ની નોટમાં પણ તમને આ રાણી ઉદયમતી બાંધેલી પાટણની રણકી વાવ છે એની ઇમેજ તમને જોવા મળશે. બીજું, આ જે યુનેસ્કોએ આને ક્યારે સ્થાન આપેલું તો 2014માં. ખાસ ડેટ યાદ રાખજો, 22 જૂન 2014માં આ યુનેસ્કો દ્વારા આને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આને સમાવેશ કરવામાં આવેલો. અને આ જે છે એ સરસ્વતી નદી કાંઠે આવેલું છે. અને આ વાવ કેટલા માળની છે? 7 માળની છે. ખાસ કરીને અહીં તમે સ્ટ્રક્ચર જોશો તો તમને ત્યાં સ્ટ્રક્ચરમાં દેવી દેવતા અને અપ્સરાઓ આ બધીની તમને મૂર્તિનું કોતરકામ તમને ત્યાં જોવા મળશે. અને બીજું એક, આ જે વાવ છે એ વાવની લંબાઈ કેટલી છે? આ વાવની લંબાઈ 64 મીટર, પહોળાઈ 20 મીટર અને ઊંડાઈ 27 મીટર છે. અને આ વાવ કેટલા માળની છે? 7 માળની. તો બસ પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછી શકે આ રાણકી વાવમાં કે આ રાણકી વાવ છે કેટલા માળની છે? તે 7 માળની છે. કઈ શૈલીમાં છે? તો મારું ગુર્જર શૈલીમાં છે. અને આ વાવ છે એ વાવ કોને બંધાવેલી? તો ભીમદેવ જે પહેલાની જે પત્ની છે રાણી ઉદયમતી, એમને આ ભીમદેવની યાદમાં આ જે છે 11મી સદીમાં અથવા તો 1063માં આ જે પાટણની રણકી વાવ છે એ બનાવેલી. અને બીજું કે આનો ઉલ્લેખ ક્યાં કરેલો છે? તો આનો રાણકી વાવનો ઉલ્લેખ છે એ મેરુતુંગ ઋષિ છે. આ મેરુતુંગ ઋષિ છે એમનો ગ્રંથ છે પ્રબંધ ચિંતામણી. પ્રબંધ ચિંતામણી છે, પ્રબોધની પ્રબંધ ચિંતામણી છે. એમાં આ પાટણની રણકી વાવનો ઉલ્લેખ છે જે ઈસવીસન 1304માં લખેલી. તો એની અંદર પણ આ પાટણની રણકી વાવનો ઉલ્લેખ છે. અને આ એક અંગ્રેજ છે જેમ્સ ટોડ, એમને પણ પોતાની એક પુસ્તક છે ટ્રાવેલર્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા, એની અંદર પણ આ પાટણની રણકી વાવનો ઉલ્લેખ થયેલો છે. તો બીજું આપણે આગળ જોઈએ. બીજું એ આ બધા સ્ટ્રક્ચર આપણે જોઈ લઈએ. તમે જો કોતરણ કામ જોઈ શકો છો. એ સમયમાં આવું બધું કોતરણી કામ કરવું એ બહુ કઠિન છે. અને એક પણ હમણાં વાત કરેલી એમ કે એક પણ પિલર છે સાદા પિલર નથી, બધા પિલરમાં એ કોતરણ કામ કરેલું છે. આ સ્ટ્રક્ચર તમે બધા જોઈ શકો. કોઈ પણ એક સીધા પિલર નથી, બધીમાં કંઈક ને કંઈક કોતરકામ કરેલું છે. ત્યારબાદ આપણે એક આ વાવના પ્રકાર જોઈ લઈએ. પરીક્ષામાં ઘણી વખત આમાંથી પ્રશ્ન બને છે. તો પહેલી વસ્તુ એ કે વાવ અને કૂવો આ બંને અલગ છે. વાવમાં શું હોય? આપણે પગથિયા ઉતરીને આપણે નીચે જવાનું હોય, ઉતરીને પછી આપણે પાણી પી શકીએ, પાણી લઈ શકીએ. અને કૂવામાં શું હોય? તો કે પાણી છે એ સિંચીને આપણે પાણી ઉપર લાવવું પડે, એમાં પગથિયા હોતા નથી. તો કૂવો અને વાવમાં ફરક છે, જરા કે જોવું તમારે. બીજું એ કે વાવના મુખ્ય કેટલા પ્રકાર છે? મુખ્ય પ્રકારની વાત થાય છે. મુખ્ય કેટલા પ્રકાર છે? 4. 1 પ્રવેશ દ્વાર વાળી, 2 પ્રવેશ દ્વાર વાળી, 3 પ્રવેશ દ્વાર વાળી અને 4 પ્રવેશ દ્વાર વાળી. 1 પ્રવેશ દ્વાર વાળી હોય અને 3 માળ હોય એને શું કહેવાય? નંદા પ્રકારની વાવ કહેવાય. યાની કે આ શું છે? વાવ છે. અને એ વાવમાં શું હોય? આ પ્રવેશ દ્વાર હોય અને કેટલા માળની હોય? 3 માળની હોય. અને 2 પ્રવેશ દ્વાર છે. આ 2 પ્રવેશ દ્વાર હોય એને શું કહેવાય? ભદ્રા પ્રકારની વાવ કહેવાય. એમાં શું હોય? આ વાવ છે. અને એક અહીંથી આપણે એન્ટર થઈ શકીએ અને અહીંથી એન્ટર થઈ શકે. 2 પ્રવેશ દ્વાર હોય અને એ કેટલા માળની હોય? 6. 1 2 3 1 2 3 6 માળની હોય. પછી છે 3 પ્રકારના પ્રવેશ દ્વાર હોય. 3 પ્રવેશ દ્વાર હોય અને 9 માળ હોય એને કેવા પ્રકારની વાવ કહેવાય? એને જે પ્રકારની વાવ કહેવાય. એવી રીતના આ વાવ છે અને એના 3 પ્રવેશ દ્વાર છે. અહીંથી આવી શકે, અહીંથી આવી શકે અને અહીંથી આવી શકે. અને ટોટલ કેટલા માળ હોય? આવી રીતના 9 માળ હોય. અને ચોથો પ્રકાર છે વાવનો, એમાં 4 પ્રવેશ દ્વાર હોય. આવી રીતના વાવ છે અને 1 2 3 આ 4 પ્રવેશ દ્વાર હોય અને 4 પ્રવેશ દ્વાર અને માળ કેટલા હોય? 12 માળ હોય. અહીંયા 3, અહીંયા 3, અહીંયા 3 અને અહીંયા 3. એવી રીતના દરેક પ્રવેશ દ્વારમાં 3 કરીને કેટલા? 12 માળ તમને જોવા મળે. તો આપણે જે આ હમણાં સમજ્યા એ પાટણની જે રણકી વાવ છે એ કેવા પ્રકારની છે? એ નંદા પ્રકારની છે. તો એમાં શું છે? એક જ પ્રવેશ દ્વાર છે. અને બીજું એ
કે ભારતમાં જે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે એમને આ વાવને શું કરેલો છે, એ કેટેગરીમાં એને સમાવેશ કરેલો. હવે એ કેટેગરીમાં આ પાટણની રણકી વાવને સમાવેશ કરેલો, એનાથી ફાયદા શું થશે? એનાથી સરકાર છે, યાની કે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, કેન્દ્ર સરકાર છે, આ કેન્દ્ર સરકાર દ્વારા એ ખાસ કરીને સારી એવી ગ્રાન્ટ મળે. તો આ જે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે, જે સ્થળને એ કેટેગરીમાં સમાવેશ કરી લે, એનાથી શું થશે, એ સ્થળને કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ મળે. સ્ટેટ ગવર્મેન્ટ છે, રાજ્ય સરકાર પણ કામ કરતી હોય, એની સાથે સાથે આ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એની સારી એવી ગ્રાન્ટ મળે, જેથી કરીને એ સરખેની એ સાચવણ કરી શકે. તો આ એક યાદ રાખજો કે અને એ કેટેગરીનો દરજ્જો આપેલો છે પાટણની રણકી વાવને. તો આ મહત્વની વાવ છે. આવા ફેક્ટ તમે બધા કરેલા જ હશે. આ બધી વાવમાં પરીક્ષામાં MCQ બની શકે. પાટણની વાવ ક્યાં આવેલી છે? રણકી વાવ પાટણમાં, અડાલજની વાવ ગાંધીનગરમાં, સાંપાની વાવ ગાંધીનગરમાં, અંબાપુરની વાવ ગાંધીનગરમાં, મીનળ વાવ વીરપુર છે રાજકોટમાં, વિકિયા વાવ છે ભાણવરમાં દેવભૂમિ દ્વારકા, શનિ વાવ છે હાથલા ગામ દેવભૂમિ દ્વારકામાં, અડીકડી વાવ જુનાગઢ, માધા વાવ સુરેન્દ્રનગર વઢવાણમાં, માતૃ વાવ છે સુરેન્દ્રનગર કંકાવટી ગામમાં, રાજબાઈ વાવ છે સુરેન્દ્રનગર રામપુર ખાતે, દાદા હરિની વાવ, અમુક વાવ વિશે તમે જાણતા હશો અમદાવાદમાં, અમૃત વર્ષણી વાવ અમદાવાદમાં, મીઠી વાવ પાલનપુરમાં, રોહા વાવ પાલનપુરમાં, સાસુ વહુની વાવ મહીસાગર કલેશ્વરીમાં, બ્રહ્માજીની વાવ સાબરકાંઠામાં, કુંડા વાવ ખેડામાં, 32 કોઠાની વાવ ખેડામાં, 72 કોઠાની વાવ મહેસાણામાં અને પુરાણી વાવ રાજકોટમાં ઢાંગ પાસે. તો આ બધા તમે ક્યાંક ને ક્યાંક વાવ બધી વાંચી લેશે. આ બધી વાવ છે એ MCQ ની દ્રષ્ટિએ પરીક્ષામાં જો જોડકામાં પૂછી જાય તો આપણે થોડીક હેરાન કરે. માટે આમાં તમે ઘણી બધી વાવ છે, પણ આવી 21 જેટલી વાવ છે, આ બધી મહત્વની વાવ છે, તો તમે એને યાદ રાખી શકો. પરીક્ષામાં થોડુંક અઘરું કરવું હોય તો ફેક્ટ ના પૂછે કે અમૃત વર્ષની વાવ ક્યાં આવેલી છે અમદાવાદમાં, એ તમને ઓપ્શનમાં યાની કે જોડકા ટાઈપ પૂછી લેશે, ક્યાં ક્યાં વાવ છે તમારે જોડવાની. તો વાવ તમે ખાસ આ નોંધી લેજો. ત્યારબાદ આપણું ઐતિહાસિક શહેર છે અમદાવાદ. આ અમદાવાદને આપણે સમજવાનું છે. તો ત્યારબાદ આપણું આ ઐતિહાસિક શહેર છે અમદાવાદ. આપણે બધા જાણીએ છીએ કે અમદાવાદ છે એ સાબરમતી નદી કિનારે આવેલું, અને આ શું છે, આપણે ગુજરાતની આર્થિક નગરી છે. તો અમદાવાદ છે, આપણે બધા જાણીએ કે એ કેટલામું પુરાતત્વીય સ્થળ છે, આપણું તૃતીય છે. ક્યારે સામેલ કરેલું? 2017માં. અને આ ભારતનું પ્રથમ એવું શહેર છે અને આખા એશિયા ખંડનું એક ત્રીજું શહેર છે કે જેમને આ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવેલો. તો ભારતનું પ્રથમ શહેર છે એ ખાસ આપણે યાદ રાખવું છે. પરીક્ષામાં પૂછે છે કે નીચેનામાંથી ભારતનું પ્રથમ કયું સ્થળ છે કે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરેલો? તો આપણું એ અમદાવાદ છે, જે પોલેન્ડના ક્રાકોવા શહેરમાં 41મી બેઠક હતી. આ 41મી બેઠકમાં કુલ 26 સ્થળોને ધ્યાનમાં રાખીને આપણે આને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવેલું. તો ભારતનું પ્રથમ શહેરી અમદાવાદ. હવે એમ કહેવાય છે કે પ્રાચીન સમયમાં આજે અમદાવાદનો જે વિસ્તાર છે ત્યાં આસાપલ્લી નામનો વિસ્તાર હતો. ત્યાં આસાવલ નામનો રાજા છે એ ત્યાં રાજ કરતો. આ રાજાને હરાવે છે કોણ? તો કે આ રાજાને હરાવે છે કર્ણદેવ સોલંકી. આ કર્ણદેવ સોલંકી છે એને હરાવે છે એટલા જ માટે અમદાવાદને પહેલા કયા નામથી ઓળખાવતા? કર્ણાવતી નગરી. અને એને આ આસાવલને કર્ણદેવ સોલંકી હરાવે છે અને ત્યાં કર્ણ મુક્તેશ્વર મહાદેવનું મંદિર બંધાવે છે. ત્યારબાદ આપણે બધા જાણીએ છીએ કે અહેમદ શાહ આવે છે. આ અહેમદ શાહ છે એ શું કરે છે? આ અમદાવાદને પોતાની એ રાજધાની બનાવે છે. અહેમદ શાહ છે, અહેમદ શાહ શું કરે છે? પાટણથી પોતાની એ રાજધાની બદલે છે. ક્યારે? 1411માં. આ સુલતાન નસરુદ્દીન અહેમદ શાહ પાટણથી પોતે ક્યાં આવે છે? અમદાવાદ આવે છે. અને ત્યાં એ આ અમદાવાદ શહેરની પ્રથમ શી મૂકે છે? ઈંટ મૂકે છે. પરંતુ શરત શું છે? તો કે એવા વ્યક્તિ કે એક પણ નમાજ ન છોડી હોય એવા અહમદો ભેગા મળીને એ અમદાવાદની પહેલી શું મૂકે છે? ઈંટ મૂકે છે. અને સૌપ્રથમ શું બંધાય છે? ભદ્રનો કિલ્લો બંધાય છે. અને આ 4 અહેમદ યાદ રાખવાના છે. અહેમદ શાહ બાદશાહ પોતે, શેખ અહેમદ ખંટુ ગંજબક્ષ, મલિક અહેમદ અને કાઝી અહમદ. આ પરીક્ષામાં ઘણી વખત PYQમાં જોશો તો તમને દેખાશે કે અમદાવાદમાં અથવા અમદાવાદનો પાયો નાખનાર નીચેનામાંથી 4 અહેમદમાંથી કયા અહેમદનો સમાવેશ થતો નથી? તો 4માંથી તમને કોઈક બીજું નામ
એક અલગ આપી દેશે. તો 4 છે અહેમદ શાહ બાદશાહ પોતે, શેખ અહમદ ખંટુગંજ બક્ષ છે, મલિક અહમદ છે અને કાઝી અહમદ છે. અને આ જે છે આ બે વ્યક્તિના બી નામ યાદ રાખજો. ઇતિહાસમાં તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હશે. એક છે જહાંગીર અને એક અબુલ ફઝલ. આ જહાંગીર છે એને અમદાવાદને શું કીધું છે? ગર્દાબાદ કીધું. ગર્દાબાદ એટલે કે એને ધૂળિયું શહેર કીધું. અને જે અબુલ ફઝલ છે, અબુલ ફઝલ કોણ છે? કે જે આ અકબર છે, અકબર પાસે નવરત્ન હતા. આ નવરત્નમાંનો એક એટલે આ અબુલ ફઝલ. અબુલ ફઝલે શું કીધું છે? દુનિયાનું બજાર. પછી આપણે શું યાદ રાખવાનું છે? કે આ જે ત્યાં એક લાલ દરવાજો છે, કે 1956માં મહાગુજરાત આંદોલન સમયમાં જે વિદ્યાર્થી શહીદ થયા એમની યાદમાં આ લાલ દરવાજા પાસે શહીદ સ્મારક બંધાવેલું છે. અને જ્યારે 1 મે 1960માં આપણા ગુજરાતની જે સ્થાપના થઈ, ગુજરાત છે એ સ્વતંત્ર થાય, ત્યારે અમદાવાદને ગુજરાતનું શું બનાવે છે? પાટનગર બનાવે. એ કેટલા સમય સુધી પાટનગર રહી? યાની કે 1971 સુધી. 1971માં ગાંધીનગરને પાટનગર બનાવવામાં આવે. તો શરૂઆત ક્યાંથી થઈ હતી? શરૂઆત છે એ આ આસાવલથી થઈ હતી. આસાવલથી કોણ આવે છે? કર્ણદેવ સોલંકી. ને કર્ણદેવ સોલંકી પછી કોણ આવે છે? અહેમદ શાહ બાદશાહ. અહેમદ શાહ બાદશાહ અમદાવાદને પાટણથી રાજધાની બનાવે. અને એ રાજધાની ક્યાં સુધી રહી? એ રાજધાની 1971 સુધી રહી. અને 1971 બાદ આને રાજધાની દરજ્જો છે એ રદ થાય છે અને આપણે ગુજરાતને ગાંધીનગર છે એની રાજધાની આપણે બનાવીએ છીએ. આ આપણે જાણીએ છીએ કાંકરિયા લેક છે અમદાવાદમાં આવેલું. અને આ જે કાંકરિયા જે લેક છે એ કુતુબુદ્દીન અહેમદ શાહ છે. કુતુબુદ્દીન અહેમદ શાહ બાદશાહે હોજે કુતુબ નામથી આ કાંકરિયા લેકનું, કાંકરિયા તળાવનું નિર્માણ કરાવેલું. અને આપણે બધા જાણીએ છીએ કે SBI નો જે આ લોગો છે એ કોનાથી પ્રેરિત છે? એ આ કાંકરિયા લેકથી પ્રેરિત છે. આ જે લોગો તમે જોવો છો આ જૂનો લોગો છે SBI નો, પરંતુ નવો લોગો છે એ કોને બનાવેલો છે? શેખર કામતે આ SBI નો નવો લોગો બનાવેલો છે. અને ગુજરાત સરકાર છે દર ડિસેમ્બર માસ આવે ત્યારે શું કરે? કાંકરિયા કાર્નિવલ એ ઉજવે છે. અને આ કાંકરિયા નજીક છે એની બાજુમાં જ કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક આવેલું છે, જે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે. અને આ પ્રાણી સંગ્રહાલય છે નિર્માણ કોને કરેલું? આ રૂબિન છે. રૂબિનના પ્રયત્નોથી આપણે આ ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે આપણે મળેલું. અને જે કાંકરિયા લેક છે એની સેન્ટરમાં શું આવેલું છે? નગીનાવાડી છે. અને આ નગીનાવાડી છે એ મુઘલ કાળ દરમિયાન શાહજહાં દ્વારા નગીનાવાડીનું નિર્માણ કરેલું. અને હમણાં આપણે વાત કરી એમ કે શેખર કામત દ્વારા SBI નો શું કરેલો? લોગો બનાવેલો. ઝુલતા મિનારા છે. આ ઝુલતા મિનારા છે એ ક્યાં? અમદાવાદમાં જ આવેલો છે. એ પણ કુતુબુદ્દીન અહેમદ શાહે કાળુપુરનો વિસ્તાર છે ત્યાં તમને આ ઝુલતા મિનારા તમને જોવા મળશે. અને ત્યારબાદ આ મોહમ્મદ બેગડો છે. મોહમ્મદ બેગડાએ પણ પોતાની શું બનાવી? અમદાવાદને રાજધાની બનાવી. અને ત્યાં જ આ જે રાણી સિપ્રીની મસ્જિદ છે અને રાણી રૂપમતીની મસ્જિદ છે, ત્યાં જેને પોતાની જે પત્ની છે એ પત્નીની યાદમાં એને આ રાણી સિપ્રીની મસ્જિદ બનાવેલી. એ પણ અમદાવાદમાં જ છે. અને આ મુઘલ કાળ દરમિયાન જે જહાંગીર છે, જહાંગીરે કાળપુર ખાતે એક ટંકાસર સ્થાપી. અને આ જ ટંકાસરમાં આપણે બધા જાણીએ કે આપણો એક મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકાર છે અખો છે. અખો યાની કોણ? અક્ષયદાસ સોની. જે તમે ક્યાંક સાહિત્યમાં ક્યાંક આના વિશે ક્યાંક ને ક્યાંક તમે સમજેલા હશે. ત્યારબાદ આપણું આ ખાસ યાદ રાખવાનું છે. આ શું છે? એક આપણા જે વારસા છે એ વારસાના સંરક્ષણ માટે છે સીદી સૈયદની મસ્જિદથી માણેકચોક સુધી એક હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવે. આ હેરિટેજ વોકમાં કયા કયા સ્થળનો સમાવેશ થાય ને બધા તમારે સ્થળ યાદ રાખવાના. પરીક્ષામાં પ્રશ્ન કેવી રીતના બની શકે કે નીચેનામાંથી કયા સ્થળનો જે હેરિટેજ વોક છે એમાં સમાવેશ થતો નથી અથવા સમાવેશ થાય છે? તો બધા તમારે યાદ રાખવાના. ક્યાંથી શરૂઆત થાય? આ જે સીદી સૈયદની મસ્જિદ છે, મસ્જિદથી ક્યાં સુધી? આ જે માણેક ચોક છે ત્યાં સુધી. તો સીદી સૈયદની મસ્જિદ છે. પછી ચીમનભાઈ બેનોરેટનું સ્ટેચ્યુ છે. ત્યારબાદ ભદ્રકાલી મંદિર, ભદ્રકાલનો કિલ્લો છે, ભદ્રકાલી કિલ્લો છે. ભદ્રશેર બજાર છે, 3 દરવાજા છે, અખંડ જ્યોત છે, જૂનું બજાર, જામા મસ્જિદ, રાણીનો હજીરો, બાદશાહનો હજીરો, જૂનું સ્ટોક એક્સચેન્જ છે, મુહૂર્તની પોળ છે અને માણેક
નાથ મંદિર છે અને છેલ્લું શું છે માણેક ચોક. આ શું છે હેરિટેજ વોક છે. તો પરીક્ષામાં ખાસ કરીને જે લોકો એએમસી ને તૈયાર કરતા હોય તેમાં આવા પ્રશ્ન બની શકે. તો તમને બી પરીક્ષામાં કદાચ પૂછી લે કે નીચેનામાંથી કયા સ્થળો છે કે જે હેરિટેજ વોકમાં સમાવેશ કરવામાં આવેલા. તો આ એટલા સ્થળ છે એમાંથી એક સ્થળ તમને એ આપી દે. ક્યાંથી ક્યાં સુધી છે? સીધી સૈયદની મસ્જિદ થી ક્યાં સુધી? માણેક ચોક સુધી આવેલું છે. બીજું ખાસ કરીને અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે જેનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. અમદાવાદના મોટેરા ખાતે આવેલું છે જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ પણ અમદાવાદનો ફેક્ટ છે, પરીક્ષામાં આવી શકે, યાદ રાખી શકો. ત્યારબાદ આપણું છેલ્લું જે વિશ્વ વિરાસતનું સ્થળ છે ધોળાવીરા. ધોળાવીરા વિશે આપણે શું યાદ રાખવાનું છે આપણે જોઈએ. પેલું કે આ ધોળાવીરા છે એ ક્યાં આવેલું છે? એ કચ્છમાં આવેલું છે. અને આ જે છે એ કેટલામું આપણું પુરાતત્વ સ્થળ છે? આપણું 40મું પુરાતત્વ સ્થળ છે ધોળાવીરા ભારતનું. ગુજરાતનું કેટલામું? ગુજરાતનું 4થું. અને ભારતનું કેટલામું? ભારતનું એ 40મું વિશ્વ વિરાસતનું સ્થળ છે. ક્યાં આવેલું? કચ્છ છે. કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં લુણી નદી કિનારે આવેલું છે. અને આપણે અગાઉ જે પુરાતત્વ સ્થાપત્ય સ્થળો જોયેલા એમાં પણ આપણે એની થોડી ઘણી ચર્ચા કરેલી. સૌપ્રથમ કોણ ઉત્ખનન કરે છે? 1967-68માં જગતપતિ જોશી. ત્યારબાદ 1990-91માં કોણ કરે છે? ડોક્ટર SR બિસ્ટ કરે છે. ત્યાંથી જેને શું મળેલી? કબરો મળેલી. એના સ્થાનિક લોકો ક્યાં નામે ઓળખે છે? કોટડા નામે ઓળખે છે. અને આ નગરને કેટલા ભાગમાં વિભાજિત કરેલું છે? તંત, મુખ્ય મહેલ, નીચલું નગર. અને આ મુખ્ય મહેલ છે ને શું કહેવાય? સિટાડેલ કહેવાય. અને જે મુખ્ય મહેલ છે સિટાડેલ છે મજબૂત કિલ્લાઓથી શું હોય? ઘેરાયેલું હોય. બીજું ખાસ આ ફેક્ટ કે ત્યાંથી જ આપણે આ 10 અક્ષરનું સાઇનબોર્ડ મળેલું છે. ને એમ કહેવાય કે આ વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ છે. અને કઈ લિપિમાં લખેલું છે? એ સિંધુ લિપિમાં લખેલું છે. આ લિપિને આપણે હજી સુધી ઉકેલી શકેલા નથી. બીજું એ ધોળાવીરામાં યાદ રાખવાનું, વિશ્વના સૌથી જૂના જે થિયેટરો છે અહીંથી મળી આવેલા. અને આ ધોળાવીરાને કઈ સાલમાં? 2020માં વર્લ્ડ હેરિટેજ સૂચિમાં આપણે એને સમાવેશ કરેલું. અને આપણું 2020-21નું જે બજેટ છે એ બજેટમાં જાહેરાત કરેલી કે ત્યાં ધોળાવીરા ખાતે એક પુરાતત્વ જે મ્યુઝિયમ છે એ ત્યાં બનાવવામાં આવશે. આ જે લોથલ છે, લોથલમાં શું કરતા? મૃતદેહો છે એને બધા ભેગા દફનાવવાની પ્રથા હતી. અને એ જ રીતે અહીંયા ધોળાવીરામાં શું થતું તો કે અગ્નિદાહ આપ્યા પછી વધેલા જે અવશેષો છે અવશેષોને દાટી દેતા ધોળાવીરામાં. અને બીજું ધોળાવીરા છે, આ ધોળાવીરામાં બધા જે રસ્તાઓ છે એકબીજાને શું કરતા? કાટખૂણે એ કાપતા. અને ખાસ કરીને ગટર વ્યવસ્થા પણ ધોળાવીરામાં ખૂબ સારી હતી. અને ત્યાં રમતગમતના વિશાળ એવા મેદાન પણ મળી આવેલા છે. આવું બધું તમે ક્યાંક ને ક્યાંક ઇતિહાસમાં સમજેલા હશે. તો બસ આપણે ધોળાવીરામાં આપણે ડીપલી એટલા બધા જતા નથી, કેમ કે તમે ઇતિહાસમાં આના વિશે કંઈક ને કંઈક સમજેલા હશો. વારસાની દ્રષ્ટિએ એટલું ઇનફ છે. તો બસ આપણે એટલું રાખીએ. મળશું પાછા નેક્સ્ટ લેક્ચરમાં. અને જો કોઈ બી તમારી ઇન્ક્વાયરી હોય તો તમે ઇન્સ્ટામાં મને મેસેજ કરી શકો. અને આ લેક્ચરની તમને PDF છે એ તમને ઓનેસ્ટ એકેડમી જે ટેલિગ્રામ ચેનલ છે જે ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ ત્યાંથી તમને આની PDF મળી જશે. તો પાછા મળશું બીજા લેક્ચરમાં. ત્યાં સુધી બધાને મારા જય હિન્દ, જય ભારત એન્ડ વંદે માતરમ.